રામ 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 રામ, જય દ્વારકાધીશ, જય મુલતર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ના બ્લોગમાં. તારીખ છે 19/6/2024. ફાર્મ હટીને જવું આપણે જે કાલ બાકી હતી વાવણી, એટલે કે માંડવી વાવવાની, ત્યાંથી અત્યારે મેં ચાલુ કરવાની. આજે આદરે છે, આમ આદરે નામી છે આમ, અને ગરમી એ બહુ છે. એટલે હાલો ફટાફટ આપણે વાવવામાં એક બાજકું પુગાડીએ એવો હું બીનું, અને બીજું બાજકું લઈ અને રિક્ષે જાઉં. પછી જવાને સીધું કટકીમાં. તો વાગી ગયા છે અત્યારે 9 અને ફાઇનલ જો કટકી આખી વવાઈ ગઈ છે. ઓલી હેઠામણ દેવાની હતી કટકીની વાડીની બે ભેગી જ દેવાઈ ગઈ છે. હવે આ હેઠામણ આમ દેતા જાઉં, અને પછી આ વાડીની આ હેઠો છે, આ હેઠો એ હેઠામણ બાકી છે, અને પછી છેલ્લે એક ઓલી કટકી રહે. ચાલો ફટાફટ આપણે આ હેઠામણ દેતા જઈએ, વયા જઈએ ત્યાંથી સીધા ઓલી કટકીમાં. વાગી ગયા છે અત્યારે 12:30 અને આપણે કટકીમાં વાવતા જો બી કઈટું દોટકમણ ગણ જો હે હજી, તો આખી આ કટકી વવાઈ જાય ને હેઠામણ બધું દેવાઈ જાય. હવે બી ક્યાંકથી આપણે મેડિકલ નહીં. તો વાગી ગયા છે અત્યારે 3 ને ફાઇનલી અત્યારે બધી જ વાવણી પૂરી થઈ ગઈ છે, અને અત્યારે આપણે વાવવાની છે મકાઈ. તો આ પહેલાં તો આપણે બોકી ફેરવવી જોઈએ આખી. બોકી હું પહેલાં ફેરવી લઉં, મકાઈ વાવવા બોકી ફેરવવી જોઈએ. પછી આપણે મકાઈમાં કોચો ફેરવી ને એક ઉથલ મકાઈ વાવવાને 8 ચા દાજી વાવવાનું, ને આ હેડીવાળું થોડુંક એ વાવવાનું હોય. હાલો ફટાફટ બોકી ફેરવી લઉં. તો અત્યારે જો આપણે મકાઈ વાવવાની છે, અને આની બોકી ફેરવાઈ ગઈ છે, અને મકાઈમાં ખોચો એ ફેરવી દીધો હોય. આજે વીણી આવે ને એમાં આપણે કંઈક ઝીણી વસ્તુ વાવવી હોય ને, મકાઈ જે આપણે ખાતર વાવવું હોય કે જુવાર કે એવું, તો આની બોકી જ ફેરવવાની હોય ને. અમુક વીણીમાં આખા ચકેડા ફેરવવા પડે. એ ચક્કર આવે ને ચક્કર ફેરવવા પડે, પણ આ વીણીમાં બોકી ફેરવી લેવાની, એટલે ચક્કર આમાં આવે જ નહીં. ઉપરથી કંપની ઉપરથી એક્સ્ટ્રા ના આવે, એ કહી જ દે કે ભાઈ એને આની બોકી તમે ફેરવી લેવો, એટલે એ માપનું જ પડીએ જવારી. આપણે યોગીરાજની વીણી છે આવી ગઈ. હવે આપણે આમાં આટલા મકાઈ વાવવાને ફટાફટ વાવી દઈએ. તો ફાઇનલી અત્યારે બધી મકાઈ વવાઈ ગઈ. મકાઈ વવાઈ ગઈ, વીણી કાઢ લીધી, રિક્ષા હો ફ્રી કરી નાખ્યો અત્યારે, અને વીણી ધોઈએ નાખી. આટલી વારમાં કુંડી પાસે રાખીને ધોઈ નાખીએ, હુકાઈ જાય એટલે વીણીને બીજા માળે ઉપર હરખી રાખી દે. હું પછી સેટ હવે પરવા જરૂર પડી છે વીણીની. બાકી હવે રફતોને હમાર રાખવાનું હોય. કદાચ જો વડા ટ્રેક્ટરનો રફતોને હમાર બે મેળ આવીએ તો વડા ટ્રેક્ટરથી, અમારે તો હે નહીં રફતોને અમારો વડા ટ્રેક્ટરનો, પણ બીજા કોકનું લઈ આવ્યું અને હાકી નાખ્યું. રિક્ષાથી હાલે પણ એમાં હમાર ના હાલે, ખાલી રફતો હાલે, ખાલી રાપ હાલે. રિક્ષાની રાપે છે અમારે પાસે, પણ ખાલી રાપ હાલે વળી વાહે હમાર રાખવું. જો વડા ટ્રેક્ટરનું જડી જાય તો બે એક ભેગું જ કામ પતી જાય. તો વાગી ગયા છે અત્યારે 7 ને અમે અહીંયા વડા ટ્રેક્ટરનો રાપ ને હમાર જોડાવો. જો ગોગનભાઈ અમે એક ઉઠલ વરે છે, અમારા પાડો હોય ગોગનભાઈનું લેવા આવ્યો હોય અમાર ને એ બધું. તો એક ઉથલ વલ્લી હેઠામણની છેલ્લી, એટલે બાકી જો આપણું ટ્રેક્ટર અહીંયા આવી ગયો હોય, અહીંથી આમાં છોડાવીને ટ્રેક્ટરમાં જોડાવી અને વાડીમાં આંકવા મળી. બાકી જો તમને કાકાની ભાવનું કામ ચાલુ હતું ત્યાં આવ્યો હતો, કામ પૂરું થઈ ગયું બધું. પાણી મસ્ત ઉપર આવી ગયું હે, વરસાદ આવ્યો પછી એક, અને આટલો ગાર નીકળ્યો છે કંઈ. કાકાનો બેસી પડ્યો છે અહીંયા. કાકા એ જો અમે એ વડા ટ્રેક્ટર અમાર રાખે. ગોવિંદભાઈ ઉથલ વરીને આવી ગયા હે. આપણે ગોવિંદ અમારા ઉપર ઊભો હોય. ગોવિંદા, હા ગોવિંદા. તો જો મિત્રો અત્યારે આપણે હમારને રફતો આખું ચાલુ કરી દીધું, અને જો કાલે જ આજે બી આવ્યું હતું ને આજ કોટાઈ કાઢી. હારી જો આ કોટો કાઢે છે. આનાથી વડો કોટો એક ભૂસકો તો હું અમારે આખું થઈ જોતો હતો કે બહુ ઊંડું નથી નવી જતું. મને ખોઈ દઉં તેમાં જોવા પણ દેખાય ને કોટો કાઢી બીજો દી છે આજે આનો, અને પાછું આપણે મૂકી દઈએ દાટ. તો વાગી ગયા છે અત્યારે 9 મિત્રો, અને હમાર આગતા આપણે યાર પાસે પૂગી ગયા. હા હું ત્યાં વાહે બેઠો આવતો હતો, એટલે આખો ટૂર વાળો ભરાઈ ગયો ફૂલ આખો. અત્યારે જો ફટાફટ નાઈ આવું, નાઈને જમી લઈએ. આજનો બ્લોગ કાલ આવશે. અત્યારે તો આજે સવારે તો એક બ્લોગ અપલોડ કર્યો હતો. ચાલો તો મિત્રો વાગી ગયા છે અત્યારે 9
આજનો બ્લોગ બનાવીને કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તા લગન જઈ દ્વારકાધીશ.